નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 504 એનાલિટિકલ કેમેસ્ટ્રી. અગાઉના લેક્ચરમાં આપણે બીજો યુનિટ ચાલુ કર્યો છે એનાલિટિકલ કેમેસ્ટ્રીનો. એક યુનિટ આપણે પૂરો કર્યો. આપણે જોઈશું એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી. એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીના વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ 3 લેક્ચર જોયા, જેમાં આપણે ચર્ચા કરી પ્રથમ લેક્ચરમાં એનએમઆરના સિલેબસની, એટલે કે તમારે કયા કયા સિલેબસ કવર કરવાના છે તેની. ત્યારબાદ આપણે ચર્ચા કરી એનએમઆરના સિદ્ધાંતની, કે એનએમઆરનો સિદ્ધાંત એટલે શું. એનએમઆરના સિદ્ધાંતની ચર્ચા કર્યા બાદ આપણે ચર્ચા કરી એનએમઆર વર્ણપટનું આલેખન, એટલે કે એનએમઆરની પ્રાયોગિક પદ્ધતિ, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો, જેની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી. હવે આજે આપણે ચોથા લેક્ચરમાં જોઈશું એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીનો કયો ટોપિક, તો કે ભાઈ કાર્બનિક સંયોજનોનો એનએમઆર વર્ણપટ, એટલે કે કાર્બનિક સંયોજનોનો એનએમઆર વર્ણપટની અહીંયા આપણે આજે ચર્ચા કરીશું. તો જોઈશું એમાં. તો જો વિદ્યાર્થી મિત્રો, તમે આની ચર્ચા કરું એના પહેલાં હું તમને સિદ્ધાંત, કે આપણે સિદ્ધાંત જોયો કે એનએમઆર વર્ણપટનો સિદ્ધાંત શું કહે છે, તો એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. હવે કાર્બનિક સંયોજનોનો એનએમઆર વર્ણપટ, તો એમાં શું કીધું છે કે કોઈ પણ કાર્બનિક સંયોજનોનો એનએમઆર વર્ણપટ લેવા નમૂના પર ચોક્કસ આવૃત્તિના રેડિયો તરંગો આપાત કરવામાં આવે છે. એટલે અહીંયા તમને શું કીધું છે કે આપણે આગળ જોયું કે એનએમઆર વર્ણપટ આપણે જેનો લેવો હોય એના પર આપણે શું કરીશું, તો યોગ્ય આવૃત્તિવાળા રેડિયો તરંગો આપાત કરીએ છીએ. આપણે જો આગળ જે સિદ્ધાંત જો એમાં શું હતું કે એનએમઆર વર્ણપટનો સિદ્ધાંત શું હતો કે ભાઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર વડે કેન્દ્રો જુદી જુદી શક્તિ સપાટીઓ ધરાવે છે. એટલે કે બહારથી જો કોઈ ચુંબકીય ક્ષેત્ર અપ્લાય કરવામાં આવે તો શું કરશે, અલગ અલગ શક્તિ સપાટી, આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે ભાઈ નીચી શક્તિ સપાટીમાંથી ક્યાં જશે, ઉપરની શક્તિ સપાટીમાં. આવા કેન્દ્રો પર રેડિયો વિકિરણો આપાત કરવામાં આવે. હવે અહીંયા પણ જો આપણે શું કીધું છે કે કાર્બનિક, આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે કાર્બનિક સંયોજનોનો, એટલે કે ભાઈ કાર્બનિક સંયોજનોનો એનએમઆર વર્ણપટ લઈ અને એના પર આપણે શું કરીશું, ચોક્કસ આવૃત્તિના રેડિયો તરંગો આપાત કરવાના છે. હવે તમને અહીંયા જો આવૃત્તિ કીધી છે કે જો આવૃત્તિ 60 મેગાહર્ટ્ઝ રાખવામાં આવે તો લગાડેલ ચુંબકીય ક્ષેત્રને 14,000 ગોસની આસપાસ રાખવામાં આવે છે. હવે તમને અહીંયા શું કીધું છે કે જો આવૃત્તિ આપણે 60 મેગાહર્ટ્ઝ રાખવામાં આવે તો આપણે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, એટલે કે HO, આપણે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એને આપણે અહીંયા શું કહીએ છીએ, HO, એટલે કે બહારથી આપણે જે ચુંબકીય ક્ષેત્ર લગાડીએ એને કેટલું રાખવાનું, તો કે 14,000 ગોસ. ગોસ એટલે એનું યુનિટ છે, એટલે કે ભાઈ 14,000 ગોસની આસપાસ રાખવામાં આવે છે. હવે અહીંયા શું કીધું છે કે હવે સ્વીપ કોઇલ વડે, એટલે કે એવી સ્વીપ કોઇલ આવે એના વડે ધીરે ધીરે ચુંબકીય ક્ષેત્ર બદલવામાં આવે છે. એટલે કે સપોઝ 14,000નું રાખ્યું હોય તો સ્વીપ કોઇલ વડે એનું ચુંબકીય ક્ષેત્ર બદલવામાં આવે છે. હવે શું કીધું છે અહીંયા કે ચુંબકીય ક્ષેત્રના આ ફેરફારના લીધે પ્રોટોનની પ્રિઝેશન આવૃત્તિમાં ફેરફાર થાય છે. અહીંયા હવે તમને શું કીધું છે કે જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર અપ્લાય કરીશું એટલે શું થશે, પ્રોટોનની પ્રિઝેશન આવૃત્તિ. હવે તો સૌથી પહેલાં પ્રિઝેશન ગતિ તમે આગળ જોયું કે કોને કહેવાય, તો કે તે ઇલેક્ટ્રોનની માફક પ્રિઝેશનલ ગતિ કરે છે. એટલે શું થશે, પ્રિઝેશનલ એટલે કણ છે એ પોતાની ધરી ઉપર વર્તુળાકાર ગતિ કરે છે, જેને આપણે શું કહેતા હતા આગળ, પ્રિઝેશનલ ગતિ.
તો હવે અહીંયા શું કીધું છે કે જો બહારથી લગાડવામાં આવેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવે તો શું થશે? પ્રોટોનની પ્રિઝેશન આવૃત્તિમાં ફેરફાર થાય છે. હવે તમને શું કીધું છે કે જ્યારે આ પ્રિઝેશનલ આવૃત્તિ અને આપાત વિકિરણની આવૃત્તિ બરાબર થાય ત્યારે ને ત્યારે જ વિકિરણનું પ્રોટોન દ્વારા શોષણ થઈ તેની સંક્રાંતિ થાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો કે ક્યારે વિકિરણની સંક્રાંતિ થશે નીચી શક્તિ સપાટીમાંથી ઊંચી શક્તિ સપાટીમાં? કે જ્યારે ચુંબકીય ક્ષેત્રના ફેરફારના લીધે પ્રિઝેશનલ આવૃત્તિ એટલે કે જ્યારે કણ પોતાની ધરી પર વર્તુળાકાર ગતિ કરે છે એટલે કે પ્રિઝેશનલ આવૃત્તિ અને તમે જે આપાત વિકિરણની આવૃત્તિ એટલે આપણે આપાત વિકિરણની આવૃત્તિ કેટલી રાખી છે? 60 મેગાહર્ટ્ઝ. એટલે કે પ્રિઝેશનલ આવૃત્તિ બરાબર આપાત વિકિરણની આવૃત્તિ થાય ત્યારે જ વિકિરણ પ્રોટોનનું શોષણ કરી અને નીચી શક્તિ સપાટીમાંથી ક્યાં ફ્લિપ કરશે? ઊંચી શક્તિ સપાટીમાં. બરાબર છે. તો જો વિદ્યાર્થી મિત્રો કે સૌ પ્રથમ આપણે શું કરીશું? કાર્બનિક સંયોજનોનો નમૂનો લઈશું, એના પર આપણે યોગ્ય આવૃત્તિવાળું શું કરીશું? રેડિયો તરંગ આપાત કરીશું. હવે અહીંયા તમને કીધું છે કે તમે કેટલા આવૃત્તિવાળો રેડિયો તરંગ આપાત કરશો? તો કે ભાઈ 60 મેગાહર્ટ્ઝ. હવે અહીંયા તમને શું કીધું છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડેલું કેટલું કીધું છે? 14,000 ગોસની આસપાસ રાખવામાં આવે છે અને પછી સ્વીપ કોઇલ વડે ધીરે ધીરે ચુંબકીય ક્ષેત્ર બદલવામાં આવે છે. હવે ક્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર બદલવામાં આવશે? કે જ્યારે પ્રિઝેશન આવૃત્તિ બરાબર આપાત વિકિરણની આવૃત્તિ થાય ત્યાં સુધી વિકિરણ પ્રોટોનનું શોષણ કરી અને સંક્રાંતિ અનુભવે છે. હવે આગળ જોઈશું આપણે. જો આથી મળતા NMR વર્ણપટમાં શ્રેણીબંધ શિખરો રેકોર્ડર વડે આલેખાય છે. હવે જુઓ જ્યારે તમે માપશો ને ત્યારે તમને આ રીતના શ્રેણીબંધ શિખરો મળશે NMR વર્ણપટના. અને એ શિખરો આપણે શેના વડે માપીશું? તો કે ભાઈ રેકોર્ડર વડે. આપણે આગળ જોયું કે આ તીવ્રતા વિકિરણની તીવ્રતા માપવા માટે પ્રાયોગિક પદ્ધતિમાં આપણે જોયું કે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ભાઈ રેકોર્ડરનો. હવે આ શિખરોનું ક્ષેત્રફળ એટલે કે આ જે શિખરો છે એનું ક્ષેત્રફળ પ્રોટોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જે પ્રોટોનની સંખ્યા હશે એના સમપ્રમાણમાં શું હશે? કે જે તમને શિખરો મળ્યા હશે એનું ક્ષેત્રફળ. હવે એને આપણે માપવું હોય તો કઈ રીતે માપી શકીએ? તો શેના વડે આપણે માપી શકીએ? ઇલેક્ટ્રોનિક ઇન્ટિગ્રેટર. એટલે કે શિખરોના ક્ષેત્રફળ આપણે માપવું હોય તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ઇલેક્ટ્રોનિક ઇન્ટિગ્રેટર વડે આપણે માપી શકીએ છીએ. હવે તમને શું કીધું છે કે પદાર્થનો નમૂનો કાં તો પ્રવાહી અથવા યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવી 5 મીમી બાહ્ય વ્યાસવાળી કાચની નળીમાં લેવામાં આવે છે. હવે જુઓ આપણે આગળ જોયું કે આપણે જ્યારે નમૂનાનું સેમ્પલ લઈએ છીએ પ્રાયોગિક પદ્ધતિમાં એટલે આપણે કાચની નળીમાં લઈએ છીએ. તો હવે આ કાચની નળીમાં તમને શું લેવાનું કીધું છે કે પદાર્થનો નમૂનો એટલે કે તમે જે કાર્બનિક સંયોજનો હોય એનો નમૂનો, કાં તો કોઈ લિક્વિડ સોલ્યુશન હોય તો એ, અથવા તમે કોઈ જે તમારો કાર્બનિક સંયોજનોનો NMR વર્ણપટ લેવાનો હોય એને યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય કરી અને દ્રાવણ બનાવો. તો ટોટલ 3 રીતે તમે લઈ શકો નમૂનાને કાચની નળીમાં. કાં તો તમે એકલો લો, કાં તો લિક્વિડ લો, કાં તો તમારો જે નમૂનો છે એને યોગ્ય દ્રાવણમાં દ્રાવ્ય કરી અને તેનું દ્રાવણ બનાવો. અને એને શેમાં ભરીશું આપણે? તો કે ભાઈ 5 મીમી બાહ્ય વ્યાસવાળી કાચની નળીમાં આપણે એને લઈશું. હવે શું કીધું છે? સામાન્ય રીતે 0.4 મિલી શુદ્ધ પ્રવાહી પદાર્થ અથવા 1 મિલીગ્રામ પદાર્થને 10 મિલી દ્રાવકમાં ઓગાળી સ્પેક્ટ્રમ લઈ શકાયું છે. સ્પેક્ટ્રમ લઈ શકાય. હવે તમને શું કીધું છે કે આપણે એનો સ્પેક્ટ્રો લેવો હોય તો કઈ રીતે લઈશું? તો કે ભાઈ 0.4 મિલી શુદ્ધ પ્રવાહી પદાર્થ
લો, અથવા તો 1 મિલીગ્રામ પદાર્થને આપણે શું કરીશું, 10 મિલી દ્રાવકમાં ઓગાળી અને એનો આપણે સ્પેક્ટ્રો લઈશું. નાયલોન પ્લગનો ઉપયોગ કરી 0.025 મિલી જેટલા પ્રવાહી અથવા દ્રાવણનો વર્ણપટ પણ મેળવી શકાય છે. હવે અહીંયા તમને શું કીધું છે કે નાયલોન પ્લગનો આપણે ઉપયોગ કરી અને આટલા ઓછા મિલી એટલે કે 0.025 મિલી જેટલા પ્રવાહી અથવા તો 0.025 મિલી દ્રાવણનો વર્ણપટ પણ આપણે મેળવી શકીએ છીએ. સૂક્ષ્મ કસનળી વાપરી 2 મિલીગ્રામ જેટલા પદાર્થનું પણ આપણે સ્પેક્ટ્રમ મેળવી શકીએ છીએ. અહીંયા હવે તમને શું કીધું છે કે આપણે કયા કયા પદાર્થનું અને કેટલા મિલીગ્રામનું આપણે સ્પેક્ટ્રમ લઈ શકીએ. તો તમને શું કીધું છે કે કાં તો નમૂનો પદાર્થનો નમૂનો કાં તો પ્રવાહી હોય એટલે કે લિક્વિડ ફોર્મમાં હોય, કાં તો એને યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય કરી અને આપણે દ્રાવણ બનાવી અને એને કાચની નળીમાં ભરીશું. ત્યારબાદ શું કીધું છે આપણને કે જો 0.5 મિલી શુદ્ધ પ્રવાહી પદાર્થ હોય અથવા તો 1 મિલીગ્રામ પદાર્થને આપણે કેટલામાં ઓગાળીશું, 10 મિલી દ્રાવકમાં ઓગાળીને પણ આપણે એનો સ્પેક્ટ્રો લઈ શકીએ છીએ. બીજું તમને શું કીધું છે કે ભાઈ જો 0.025 મિલી જેટલો પ્રવાહી હોય તો એનો આપણે સ્પેક્ટ્રા લેવો હોય તો નાયલોન પ્લગનો ઉપયોગ કરીને પણ મેળવી શકીએ છીએ. ત્યારબાદ બીજું તમને શું કીધું છે કે જો આપણે સૂક્ષ્મ કસનળી વાપરીએ તો 2 મિલીગ્રામ જેટલા પદાર્થનું પણ આપણે સ્પેક્ટ્રમ મેળવી શકીએ છીએ. ત્યારબાદ બીજું આપણે સ્લાઇડમાં શું જોયું કે શ્રેણીબંધ શિખરો અને એ શિખરોનું ક્ષેત્રફળ આપણે શેના વડે માપી શકીએ છીએ, તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક ઇન્ટિગ્રેટર વડે. હવે આગળ જોઈશું આપણે સંયોજનોમાંના જુદા જુદા પ્રોટોનની આસપાસનું ઇલેક્ટ્રોનીય પર્યાવરણ અલગ અલગ હોય છે. હવે તમને શું કીધું છે કે જે કાર્બનિક સંયોજનો છે એના પ્રોટોનની આસપાસનું ઇલેક્ટ્રોનીય પર્યાવરણ કેવું હશે, અલગ અલગ હશે. અલગ અલગ હશે તો એના માટે આપણે શું કરવું પડશે, તેથી તેઓ જુદા જુદા ચુંબકીય ક્ષેત્રે શોષણ કરી સક્રાંતિ પામે છે. એટલે શું કરશે, અલગ અલગ વાતાવરણ હશે ઇલેક્ટ્રોનીય પર્યાવરણ એટલે જુદા જુદા ચુંબકીય ક્ષેત્રે શોષણ એટલે કે બહારથી જે લગાડવામાં આવતું ચુંબકીય ક્ષેત્ર હશે કેવું હશે, અલગ અલગ હશે. અને એ ચુંબકીય ક્ષેત્ર જ્યારે લગાડવામાં આવે ત્યારે શું કરશે, વિકિરણનું શોષણ કરી અને નીચલી શક્તિ સપાટીમાંથી ક્યાં જશે, ઉપરની શક્તિ સપાટીમાં જશે. એટલે કે આમ લગાડેલ ચુંબકીય ક્ષેત્ર એટલે કે HO વિરુદ્ધ શોષણ, આપણે શોષણને ઇંગ્લિશમાં કહેવું તો શું કહેવાય, એબ્ઝોર્બન્સ નો આલેખ દોરતા આપણને જુદા જુદા સિગ્નલ મળે છે અને આ આલેખ NMR વર્ણપટ કહેવાય છે. હવે તમને શું કીધું છે અહીંયા કે જુદા જુદા પ્રોટોનનું ઇલેક્ટ્રોનીય પર્યાવરણ કેવું હશે, અલગ અલગ હશે. ઇલેક્ટ્રોનીય પર્યાવરણ અલગ અલગ હશે એટલે લગાડેલું ચુંબકીય ક્ષેત્ર પણ અલગ અલગ હશે. હવે લગાડેલા જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર લગાડીશું એટલે શું કરશે, વિકિરણનું અવશોષણ એટલે કે એબ્ઝોર્પ્શન્સ એટલે કે એને આપણે શાના વડે દર્શાવીશું, કેપિટલ A વડે. એટલે લગાડેલા ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ શોષણનો આલેખ દોરીશું એટલે આપણને જુદા જુદા સિગ્નલ મળશે અને આ જે સિગ્નલ મળે એ આલેખને આપણે શું કહીશું, NMR વર્ણપટ કહે છે. હવે તમને શું કીધું છે કે આ આલેખમાં સંયોજનમાંના જુદા જુદા પ્રકારના પ્રોટોનો જુદા જુદા ચુંબકીય ક્ષેત્રે સિગ્નલ આપે છે. મેં તમને કીધું એમ કે સંયોજનમાંના જુદા જુદા પ્રોટોન જે હશે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ અલગ અલગ હશે. ઇલેક્ટ્રોનીય વાતાવરણ અલગ હશે એટલે એમનું ચુંબકીય ક્ષેત્ર પણ અલગ હશે. એટલે ધારો કે જુદા જુદા ચુંબકીય ક્ષેત્ર એટલે કે આપણે 14,000 ગોસ એને ચુંબકીય ક્ષેત્ર આપ્યું હોય તો એ ગોસ એટલે કે 14,000 ગોસે પણ અલગ સિગ્નલ બતાવશે. જો આપણે ચેન્જ કરીશું તો અલગ ચુંબકીય ક્ષેત્ર બતાવશે. એટલે કે જુદા જુદા ચુંબકીય ક્ષેત્ર એ જુદા જુદા સિગ્નલ આપે છે. તો આ સિગ્નલના સ્થાન અને પ્રકાર ઉપરથી સંયોજનમાંના વિવિધ પ્રકારના પ્રોટોનની પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. હવે તમને જે સિગ્નલ મળ્યું એ સિગ્નલના સ્થાન અને પ્રકાર ઉપરથી એટલે કે એનું સ્થાન અને પ્રકાર બંને નક્કી થશે સિગ્નલ ઉપરથી અને એ ઉપરથી વિવિધ પ્રકારના
પ્રોટોનની પરિસ્થિતિનો અહીંયા આપણને શું મળે છે? ખ્યાલ મળે છે. અને આના ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ છીએ? સંયોજનોનો અણુ બંધારણ વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. અને આ પ્રકારના વર્ણપટમાં ફક્ત અને ફક્ત પ્રોટોનની જ સંક્રાંતિ જોવા મળે છે. હવે પ્રોટોનની સંક્રાંતિ જો જોવા મળતી હોય તો એવા વર્ણપટને આપણે કહેવું હોય તો શું કહી શકીએ? PMR. હવે PMRનું આપણે ફૂલ ફોર્મ શું થાય? પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ. એટલે કે જે સંક્રાંતિમાં તમને પ્રોટોનની સંક્રાંતિ જોવા મળે તો અને પ્રોટોનની જ ફક્ત પ્રોટોનની જ જોવા મળે તો એવા વર્ણપટને આપણે શું કહીશું? PMR એટલે કે પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ. બરાબર છે. હવે જો તમને કદાચ 1 માર્ક્સમાં પૂછાય MCQમાં કે PMR વર્ણપટ કોને કહેવાય? તો કે ભાઈ એ પ્રકારના વર્ણપટમાં ફક્ત અને ફક્ત પ્રોટોનની જ સંક્રાંતિ જોવા મળતી હોય તો તેવા વર્ણપટને આપણે શું કહીશું? PMR વર્ણપટ કહે છે. હવે અહીંયા તમને શું કીધું છે આ સ્લાઇડમાં? કે સંયોજનમાંના જુદા જુદા પ્રોટોનની આસપાસનું ઇલેક્ટ્રોનીય પર્યાવરણ કેવું હશે? અલગ અલગ હશે. હવે અહીંયા તમને શું કીધું છે? કે ઇલેક્ટ્રોનીય પર્યાવરણ અલગ અલગ હશે એટલે કે ચુંબકીય ક્ષેત્ર પણ બહારથી જે આપણે HO લગાડીએ છીએ એ અલગ અલગ હશે. એટલે કે તમારો જે પ્રોટોન છે એ અલગ અલગ ચુંબકીય ક્ષેત્રએ શોષણ કરી અને નીચલી શક્તિ સપાટીમાંથી ક્યાં જશે? ઉચલી શક્તિ સપાટીમાં. એટલે કે પછી આપણે શું કરીશું? એનો આલેખ દોરીશું. એટલે કે HOનો એટલે કે લગાડેલા ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ આપણે અવશોષણનો આલેખ દોરીએ તો આપણને જુદા જુદા ચુંબકીય ક્ષેત્રએ આપણને શું મળશે? જુદા જુદા સિગ્નલ મળશે જેને આપણે શું કહીશું? NMR વર્ણપટ. હવે કાર્બનિક સંયોજનોમાં બીજું તમને શું સ્પેસિફાઈ કર્યું છે? કે આ આલેખમાં સંયોજનમાંના જુદા જુદા પ્રકારના પ્રોટોનો જુદા જુદા ચુંબકીય ક્ષેત્રે સિગ્નલ આપે છે. હવે શું કીધું છે? કે સિગ્નલ મળે એટલે એ સિગ્નલ ઉપરથી તમે કાર્બનિક સંયોજનોનો સ્થાન અને પ્રકાર તમે જાણી શકો. એટલે કે સ્થાન અને પ્રકાર ઉપરથી સંયોજનમાંના વિવિધ પ્રકારના પ્રોટોનની પરિસ્થિતિનો આપણને ખ્યાલ મળે છે. અને એના ઉપરથી સ્થાન અને પ્રકાર ઉપરથી આપણે સંયોજનોનું શું જાણી શકીએ છીએ? અણુ બંધારણ મેળવી શકીએ છીએ. અને અહીંયા તમને શું કીધું છે? કે જો વર્ણપટમાં ખાલી પ્રોટોનની સંક્રાંતિ થતી હોય તો તેને આપણે કેવા વર્ણપટ કહીશું? પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ એટલે કે PMR. હવે આપણે એનો આલેખ જોઈશું. તો જુઓ, અવશોષણ વિરુદ્ધ લગાડેલું ચુંબકીય ક્ષેત્ર. અવશોષણ અને આ લગાડેલું ચુંબકીય ક્ષેત્ર એટલે કે આપણે જે ચુંબકીય ક્ષેત્ર બહારથી લગાડીએ છીએ તે. હવે અહીંયા આપણે શું કીધું છે? કે જ્યારે આપણે એનો આલેખ દોરીશું એટલે આપણને અહીંયા જુદા જુદા સિગ્નલ મળશે. તો આ છે એબ્ઝોર્બન્સ એટલે કે જ્યારે પ્રોટોન શોષણ કરી અને સંક્રાંતિ પામે એ વખતે આપણને જે શિખરો જોવા મળે છે એ શિખરો એટલે કે જુદા જુદા સિગ્નલો આપણે અહીંયા આલેખમાં દોરેલા છે. જુઓ, આ છે ડાઉન ફિલ્ડ એટલે કે નીચલી ફિલ્ડમાં તમને સિગ્નલ મળે છે અને આ છે અપ ફિલ્ડ એટલે કે તમને આ જે મળે છે એ ઉચલી ફિલ્ડમાં તમને સિગ્નલ મળે છે. એટલે કે તમને સિગ્નલ કઈ જગ્યાએ મળ્યા? તો એક ડાઉન ફિલ્ડમાં તમને એક સિગ્નલ મળ્યું અને બીજું જે મળ્યું એ તમને કઈ ફિલ્ડમાં મળ્યું? તો કે ભાઈ અપ ફિલ્ડમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો કાર્બનિક સંયોજનોના NMRનો આલેખ. હવે આપણે એકવાર આજે જે ભણ્યા એનું રિવિઝન કરી લઈએ. તો જુઓ, આપણે આજે શું ભણ્યા? કાર્બનિક સંયોજનોનો NMR વર્ણપટ કઈ રીતે લેવાય. તો આપણે સૌપ્રથમ નમૂના ઉપર કેટલી આવૃત્તિવાળો રેડિયો તરંગ આપાત કર્યો? તો કે ભાઈ 60 મેગાહર્ટ્ઝ આવૃત્તિવાળો. અને બહારથી આપણે કેટલું ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું? તો કે ભાઈ 14,000 ગોસ જેટલું. પછી જો આપણે ચુંબકીય ક્ષેત્ર ચેન્જ કરવું હોય તો આપણે શેના વડે ચેન્જ કરીશું? તો કે ભાઈ સ્વીપ કોઇલ વડે. પછી તમને શું કીધું છે? કે ક્યારે એની સંક્રાંતિ થશે? તો કે ભાઈ પ્રિઝેશન આવૃત્તિ
બરાબર આપાત વિકિરણની આવૃત્તિ થાય ત્યારે પ્રોટોનનું શોષણ થઈ અને તેની સંક્રાંતિ તમને જોવા મળશે. ત્યારબાદ આપણે શું જોયું કે આ જે શિખરો મળે છે NMR વર્ણપટના એ શેમાં લેખાશે તો કે ભાઈ રેકોર્ડરમાં. પછી જો શિખરોની ક્ષેત્રફળ આપણે માપવું હોય તો આપણે શેના વડે માપીશું ઇલેક્ટ્રોનિક ઇન્ટિગ્રેટર વડે. પછી તમને શું કીધું છે કે આપણે જે કાર્બનિક સંયોજનોનો નમૂનો લેવાનો છે એમને આપણે શેમાં ભરીશું કાચની નળીમાં. તો એ કાચની નળીમાં આપણે ભરીશું તો એ કયા ફોર્મમાં હોવો જોઈએ કાં તો લિક્વિડ ફોર્મમાં હોવો જોઈએ કાં તો એ જે હોય તમારું જે કાર્બનિક સંયોજનો એનું યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવી અને ત્યારબાદ આપણે એને કાચની નળીમાં લઈશું. પછી જો 0.025 મિલી જેવા પ્રવાહી હોય તો એના માટે આપણે નાયલોન પ્લગનો ઉપયોગ કરીને પણ એનો વર્ણપટ લઈ શકીએ છીએ. ત્યારબાદ જો 2 મિલીગ્રામ જેટલા પદાર્થ હોય તો એને આપણે સૂક્ષ્મ નળીમાં લઈ અને એનો વર્ણપટ પણ આપણે લઈ શકીએ છીએ. પછી આપણે શું દોરવાનું છે આલેખ દોરવાનો છે. કોનો ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ શોષણનો આલેખ દોરીશું એટલે આપણને જુદા જુદા સિગ્નલ મળશે અને જે સિગ્નલ મળે એને આપણે શું કહીશું NMR વર્ણપટ. ત્યારબાદ PMR વર્ણપટ કોને કહીશું કે જે પ્રકારના વર્ણપટમાં ખાલી પ્રોટોનની સંક્રાંતિ થતી હોય તેને આપણે શું કહીશું PMR વર્ણપટ. અને ત્યારબાદ આપણે જોયો અવશોષણ વિરુદ્ધ લગાડેલા ચુંબકીય ક્ષેત્રનો આલેખ કે જેમાં આપણને 2 સિગ્નલ મળ્યા. પ્રથમ સિગ્નલ આપણને ડાઉન ફિલ્ડમાં મળ્યું જ્યારે બીજું સિગ્નલ આપણને અપ ફિલ્ડમાં મળ્યું. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી કાર્બનિક સંયોજનોનો NMR વર્ણપટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની થિયરીની ચર્ચા કરીશું.